ઘનશ્યામભાઈ રાજપરા એ અન્યાય સામે લડતા લડતા શહીદ થયા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે એ પરિવારને સાંત્વના સથવારો આપવા માટે આખો સમાજ જ્યારે એક માળવે ભેગો થયો છે ત્યારે આપણા સૌના તરફથી ઘનશ્યામભાઈની પવિત્ર આત્માને દિવ્ય આત્માને શાંતિ મળે એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અહીંયા જ્ઞાનીબેને વાત કરી, હજુ પૂજાભાઈ, ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ચંદનજીભાઈ બધા જ આગેવાનો પણ વાત કરશે. યુવાન સાથીભાઈ બ્રિજરાજસિંહભાઈ હોય કે રાજુભાઈ હોય, એ બધા જ મિત્રોએ ચિંતા પણ કરીને આવનારા સમયમાં સાથે મળીને લડવાની તૈયારી પણ બતાવી. હું આજે એટલું ચોક્કસ કહીશ કે ઘનશ્યામભાઈની આત્મા જ્યારે ઉપરથી જોતી હશે ત્યારે એને એક વાતનો સંતોષ થતો હશે કે કદાચ મારી શહીદી એડે નહીં જાય. આ સમાજ આજે ભેગો થયો છે. એ ઘનશ્યામભાઈની આત્માને એ પણ તાળક મળતી હશે કે ભલે આજે હું આ ધરતી પણ નથી, પણ મારો પરિવાર, મારી દીકરી એકલી નથી, એની પણ એમના આત્માને તાળક મળતી હશે. અને આજે હું પણ તમારી વચ્ચે એક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કરતા પણ સમાજના એક યુવાન તરીકે, દીકરા તરીકે, સાથી તરીકે, ભાઈ તરીકે આવ્યો છું. અને આ એટલા માટે આવવું પડે કે અહીંયા ઘણી બધી રાજકીય વાતો થઈ, પણ રાજકીય વાતો કરવા કરતા રાજકીય અધિકાર મેળવવા માટે, આપણા બંધારણીય અધિકારો મેળવવા માટે આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો અહીંથી છૂટા પડતા પહેલા કંઈક સંકલ્પ કરીને છૂટા પડવું પડે. ખાલી ભાષણો સાંભળ્યા, વાતો કરી, તાળીઓ પાડીને છૂટા પડી જવાનો આ પ્રસંગ ના બની રહે એટલું મારી ખાસ વિનંતી. હવે વકીલ મિત્રોનો આપણે જે આભાર માન્યો એવો જ આભાર આખી સમિતિનો માનીશ કે ગુજરાતમાં આ ઘનશ્યામભાઈની શહીદી રૂપે આ એક પહેલો કાર્યક્રમ એવો છે કે ગુજરાતની 6.5 કરોડમાંથી 2.5 કરોડની વસ્તી ધરાવતા ઠાકોર કોળી સમાજને જો ભેગા કરવાનું કામ કર્યું હોય તો આ સમિતિએ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન છે. પેલું આપણામાં કહેવાય કે આપણામાં ભણતર ઓછું છે ને ઓછું. આપણામાં મોટા મોટા કોઈ ફેક્ટરીઓ કે ધંધા નથી, આપણી પાસે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી, આપણી પાસે મોટા મોટા પેલા ધર્મના આશ્રમો કે એની ધર્મની સંસ્થાઓ નથી, આપણી પાસે નોકરીઓ, ધંધા, વેપાર ઓછા છે, જમીનો ઓછી છે, મિલકત ઓછી છે, પણ આપણી પાસે સૌથી મોટી તાકાત એક છે. કઈ તાકાત છે? દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે આપણને તાકાત આપી એ મતની તાકાત આપી છે કે આપણી પાસે ભલે પૈસા નથી, મિલકતો નથી, મોટી સંસ્થાઓ નથી, મોટા ધર્મસ્થાનો નથી, પણ આપણી વસ્તી વધારે છે, સૌથી મોટી તાકાત છે. અને આ બંધારણે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક આપી છે. અને આપણે વિછિયાનો, જસદણનો કોઈ સામાન્ય ગરીબ ખેતમજૂર હોય એના મતની કિંમત પણ એક છે. જો આપણે આપણી કિંમત સમજીએ તો અહીં જેમ કીધું એમ સરકારો બનાવી પણ શકીએ અને ભલભલી સરકારોને ઘર ભેગી કરવાની તાકાત પણ આપણામાં છે કે નહીં? તાકાત. પહેલા એવું હતું કે અહીંયા ભવ્ય ઇતિહાસની વાત કરી, માધવસિંહ સાહેબની વાત કરી. મને જ્ઞાનીબેનની વાત પરથી યાદ આવ્યો કે જ્યારે ગુજરાતમાં માધવસિંહ સોલંકી સાહેબે આપણા બક્ષીપંથ સમાજ માટે 27% અનામતની વાત લાયા ત્યારે સમાજમાં એટલી જાગૃતિ નથી. જેના માટે અનામત લાયા હતા
એ પૈકીના જ કેટલાય લોકો રસ્તા પર ઉતરીને રસ્તા રોકતા હતા, બસો સળગાવતા હતા, ઝાડ કાપતા હતા, વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા. અને એના કારણે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું કે કાં તો ખુરશી રાખો કાં તો અનામત છોડો, એમણે એમ કીધું ખુરશી જવી હોય તો જાય પણ અનામત નહીં જાય. અને એના કારણે આજે આપણા દીકરા દીકરીઓને ભણવામાં, નોકરીઓમાં 27% અનામત મળે છે. હમણાં થોડા જ વખત પહેલાની 2022ની જ વાત કરો, જે પંચાયતોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત બધી જગ્યાએ 10% અનામત હતી બક્ષીબંધની. આ સરકારે કાઢી નાખી. એના માટે ઝવેરી કમિશન બનાવ્યો, એના માટે લડ્યા, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. પણ એકવાર બક્ષીબંધ સમાજે નક્કી કરીને ગાંધીનગરમાં સ્વાભિમાન સંમેલન બોલાયો, પોતાની એકતાના તાકાતના દર્શન કરાયા. એક જ અઠવાડિયામાં સમિતિ બની અને 10% કરવા વાળી સરકારે 27% અનામત આપવી પડી. આ એકતાની સંગઠનની તાકાત છે. આપણો ઇતિહાસ રહ્યો છે, આપણે આપવાના રહ્યા છે. ઇતિહાસમાં આપણો હાથ આમ રહ્યો છે, પણ છેલ્લા 3 દાયકામાં આપણો હાથ આમ થઈ ગયો છે. જે સમાજ ખુમારી સાથે ભલે પૈસા ઓછા હોય, મિલકત ઓછી હોય, જાગીર ઓછી હોય, પણ આપવા માટે સક્ષમ હતો, આ 3 દાયકામાં એ સમાજને ભીખ માંગતો જો કોઈ કર્યો હોય તો આ સરકારોએ કર્યો છે. આપણી સરકાર હોય, ગેનીબેન પેલા હર્ષ સંઘવીને યાદ કરતા હતા, પણ કાલ ઉઠીને ગેનીબેન હોમ મિનિસ્ટર હોય તો આવું માગવું પડે ખરું? આપણો મુખ્યમંત્રી ત્યાં ગાંધીનગરમાં બેઠો હોય તો આપણે માગવું પડે ખરું? પણ માગવું એટલા માટે પડે છે કે પારકી માના ત્યાં બેઠા છે, આપણું સાંભળવા વાળા બેઠા નથી. અને એટલા જ માટે મારી વિનંતી છે કે આજે ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, એ પરિવારને તન મન ધનથી જ્યારે પણ જરૂર પડે આપણે મારા સહિત આખો સમાજ બેઠો છે, ચિંતા ના કરતા, એ સથવારો પણ આપીએ. પણ સાથે સાથે અહીંથી સંકલ્પ લઈને જવું છે કે ઘનશ્યામભાઈની શહીદી એડે ના જાય, એના ગુનેગારોને સજા થાય, એ માંગણી લઈને પોલીસ સ્ટેશન જનારા સમાજના જે યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, એ કેસો પાછા ખેંચાવા જોઈએ એવી આજે આપણે અહીંયા બધા ભેગા થઈને માંગણી કરીએ છીએ. બધા હાથ ઊંચો કરી માંગણીને સમર્થન આપો. અને એકલા વિછિયાના કેસના જે લોકો છે એને કેસ પાછળ નથી ખેંચવાના. હમણાં થોડા દિવસ પહેલા તમે ટીવીમાં, પેપરમાં જોયું કે પાટીદાર સમાજના રાષ્ટ્રદ્રોહના બીજા બધા 98% કેસ પાછા ખેંચે, એવું જોયું હતું કે નહીં? અહીં વસ્તીની વાત કરતા હતા કે આપણે તો SC, ST, OBC માઇનોરિટી 82% છીએ. આપણે કોઈનો વિરોધ નથી, એમની પર પણ ખોટા કેસ કર્યા હોય, પાછા ખેંચ્યા, સારી વાત છે. પણ સરકાર કોના મતથી બની છે? 18% મતથી બની છે. બહુમતી મત મળે ત્યારે સરકાર બની. આપણા વાળા આપી આવ્યા છે ને. તો જેના મતથી સરકાર બની છે એવા ગુજરાતના ઓબીસી સમાજના વિછિયામાં હોય કે આખા ગુજરાતમાં હોય, દલિત સમાજમાં એ ઉનાનો કેસ હોય કે પાટણનો કેસ હોય, એ આદિવાસી સમાજમાં રિવરલિંક પ્રોજેક્ટના આંદોલનનો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, ગુજરાતના SC, ST, OBC સમાજના જે પણ લોકો પર એ આંદોલનો માટે, વિરોધ માટે, સરકાર સામે લડવા માટે કેસ થયા હોય, એવા તમામ કેસ પાછા ખેંચવા જોઈએ એવી આજની સભા માંગણી કરે છે. જે સમર્થનમાં હોય હાથ ઊંચા કરે. આપણા સમાજનું ઘરેણું આપણા સંત ઋષિ ભારતી બાપુ આયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. બધાને વિનંતી કે આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ.
હમણાં થોડા વખત પહેલા વિધાનસભાનું બજેટ ગયું, બધાએ બજેટ જોયું હશે. અહીંયા આગળ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભાનું બજેટ ગયું. મારે તમને પૂછવું છે કે આ સરકારની તિજોરી ભરાય એ ટેક્સના પૈસાથી ભરાય. આપણે જે ટેક્સ આપીએ એનાથી સરકારની તિજોરી ભરાય અને સરકારી તિજોરીનો બજેટ બને. તમારામાંથી કેટલા લોકો ટેક્સ આપે છે? હાથ ઊંચો કરજો તો. સમજીને ઊંચો કરો છો? ખાલી ટેક્સ આપતા હોય એટલા હાથ ઊંચો કરો. અડધા બંધ થઈ ગયા. પણ એક જમાનો હતો કે જ્યારે પૈસાદાર ઉદ્યોગપતિઓ ટેક્સ આપતા હતા અને એ વખતની સરકારો